બરાબર ને બધાને વેચી દેવાનું. કેન્સર બી થાય ને પછી આ પાય ને બધાને આપે હમણાં આયરની ગોળી સમજાવો એટલે સગર્ભા બનો તારે હોય. આયર્નની દવા અત્યારથી જ તમારે પીવાની એટલે ભવિષ્યમાં તમે માતા બનવાના છો તો તમારામાં લોહીની ઉણપ ના થાય, લોહી ઓછું ના થાય. અત્યારથી જ પીવો ને તો આગળ માટે તમારા માટે સારું રહે. તમે અત્યારે નહીં પીવો ને જ્યારે માતા બનો તે ટાઈમે પીવા જાઓ તમને તકલીફ પડે અને બાળકને બી તકલીફ પડે. ડિલિવરીના ટાઈમે વધારે તકલીફ પડે કારણ કે ત્યારે લોહી તમારું વધારે જાય એમ ડિલિવરીના ટાઈમે. અત્યારથી એને કંટ્રોલમાં રાખીએ ને તો તકલીફ નહીં પડે ભવિષ્યમાં. તમે આયર્નની દવાથી તો કંઈ નહીં થવાનું, જમીને પીવાની. જો તમે ભૂખ્યા પેટે પીવો ને તો તમને ઉપકાર નહીં એવું આવે એમ. ભૂખ્યા પેટે નહીં પીવાની એટલે પછી તમે બીજી વાર તમને એકવાર ઉપકા આવે એવું લાગે ને એટલે તમે નહીં પીતા એ દવા. ઘણી વાર છોકરી એવું કે અમને ઉપકા આવે એટલે અમે નહીં પીતા, પણ ભૂખ્યા પેટે પીવો ને એટલે ઉપકા આવે. બરાબર જમીને પછી પી લેવાનું તો ઉપકાર નહીં આવે હે. અને શરબત ગોળી પીસો પટી જાય ને તો સામેથી માંગી લેવાની કે બેન અમારી આયર્નની દવા પટી ગઈ છે, અમને દવા આપો એમ. તમે પીવાની હે ને. શક્તિની ગોળી હંમેશા શરબત સાથે જ પીવાની. કિશોરીઓ પીવાની અને માતાએ બી પીવાની. ડિલિવરી થઈ જાય પછી 6 મહિના સુધી પીવાની. પેલી બિરયાની સેવ બી આવે બાકી ક્યારે બધું દુખે ને પછી તમને એના માટે જ તો છે. ડિલિવરી પછી બધું નીકળી જાય ડિલિવરી પછી લોહી બી ઓછું થઈ જાય, કેલ્શિયમ ઓછું થઈ જાય એટલે પછી કેર જાય દુખે બધું થાય. તમારે ખેતીમાં કામ કરવાનું, મજૂરીએ જવાનું, તો દવા પીએ ને મફત મળે તો પી લેવાની એમ. એમાં ક્યાં આપણે પૈસા ખર્ચ કરે? બરાબર ને, સરકાર આપે જ છે આપણને. શનિવારે આફત છે શક્તિની ગોળી લાલ ગોળી મંદિર આવીને બેન કાન માંગશો તો શક્તિ બેન યાદ દેશે, પ્રેમીલા બેન કાન માંગશો તો યાદ દેશે, અમારે કાન માંગશો તો યાદ દઈશું.